કકળિયાને જાવા મંદિરની ખેપે જાવા મંદિરની ખેપે વાણીઓ લઈ ગયો ભાઈ. તારા હાલતા 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 આયા રાજા અંત રાજાની ઘરેથી જો તો ધારણ કે રાણી પોતે રાજની માલપાથી છોડી કરવી રાણી વંદરાવન ખંડીની માલપા જતા રહ્યા. વંદરાવન ખંડીની માલપા સતનામની રાણી હતી માને તેનો દીકરો રૂપલો છે. રૂપલો જોવો તો દેવીનો એક દીપડા જેવો વાઘ જેવો ભાઈ સિંહ જેવો એમાં કોઈ ખામી નથી. વેઠું કરતો 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 સોનાનો થળિયું રૂપાની ડાળીઓ મોતીની હર્યું લીલા પાન ઝરમર ઝરમર મેહુલા વરસે લીલી પીળી મોતીની હર્યું સંપાના 16 મહિનાનું બાળકી રમતા દીઠું છે. આવું માતાજીની દિયાથી ઝાડવું લઈ અને રૂપલો પાસો હોયો. હાલતા હાલતા ખાખરિયા પારની માલે પાયા ખાખરિયા પારની માલપા આવે તાતો ગોદરના પોતાની જગ્યાની માલપા બાપા સાધુર કરો બાવો આમ ભાળી ગયો. શારે પરિયો ને ભાળી ગયો તાતો ગોદરનાથ મંડી માલપા વિચાર કરે મારો દીકરો લાવ્યો પણ મારી તો સોચી વટવા દઉં અને આનથી જો હાલમાં જાવ તો હું ગોદરનાથ નો કેવા કરું. ગોદરનાથ બોલાયા દીકરા લાવ્યો દીકરીઓ. હા બાપુ તો સાંભળ 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 રૂપલા સાંભળી લને લે બેટા સાંભળ તારી દેવીની દિયાથી ઝાડવું તને મળ્યું સારો ફરિયો મળી આ ઝાડવું પણ એને એમ કે આ તો રૂપલો સાને બનાવું જા ભાઈ આ 3 રાણીઓને લઈ અને રાજની માલપા હોયો તા પણ સારે ફરિયું રૂપલાને બોલે રૂપસિંહ આ તો જાદુગરો બાવો છે મેરા મંત્રનો ભરેલો અને આમાંથી 4 માંથી એક પરીને તમે આપી દેશો ને તો સોનાનું સળિયું રૂપાની ડાળીઓ મોતીની હર્યું લીલા પાનનું ઝાડવું નહીં બને રાજા અમને કોટ નહીં
તો હું કરું કેસ તમારી પાસે કયો વાત હોય તો વાત લઈ અને ગોદરનાથ ને બતાવો ને કે जब माना है तरवार मारे गाड़ी माना है तरवार मारे गाड़ी करवी रूपलो यू भोरियो माना है तरवार काटी रूपरी सिंह उभर्यो जय महामेलडी का મારી ઉગતા બોરની દેવી મારી ખાંડુડી શરીરના વારની દેવી મારી ઓરિંગા વાજની દેવી કુવડી કકૈયાના બળાપાની દેવી જાદુગરાના જાદુને લૂંટનાર લાગ્યાના લાગણી તોડનાર મહામેલડી આવજે અમારી માં पुकार के जाओ हालातन शब्दों मरा तापन महामेलनी आयु भीरी माताजी महामेलनी में आવીને ઉભા રહ્યા પોતાના પન્ની માલમાં 12 ભાગલાની પોંડ પન્ની માલમાં પગડ પડી ખમા રૂપલા તને ઝાજી ખમા આ શારમાં રાણી જે મોટી છે ને સોનાલ દે એને માર ઝાટ કયો કે માર્યો ઝાટ ગયો ઝાટ ગયો માર્યો માથું ધરણી સે પડ્યું સોનલ ને માથું નીચે પડ્યું ધળનું થળિયું બન્યું જ્યાં પણ ધળનું થળિયું બન્યું ત્યાં રૂપાના કાપી તો રૂપાની ડાળ્યો પાય લીલાના કાપી લીલાનું વંદરાનું ઝાડવું લીલા પાંદડા મોતીને કાપી મોતીની હેર્યું થઈ અને ઝાડવાની ફરતી મળી ટકવા પાય રૂપલો ગોદરનાથ ને કેવા લાગ્યો રૂપલો ગોદરનાથ ને મળ્યો કેવા ગોદરનાથ આ ઝાડવું આમાંથી જો આ રાજમાંથી આ ઝાડવાની મલ પછી તું જો હૈયે વાસે આ નિજે વાસે ને હૈયેવા બનાય તો એક રાણી તને ભટકી અને હું કયો જાઉં આ તો વિદ્યાનો ભરેલો ભાઈ એની મલ પર કોઈ ખામી 12 ટોપલીનું છે એની પાસે જાદુ કરું મળ્યો વિદ્યા ફેંકવા મળ્યો વિદ્યા કોડ બંગાળાની વિદ્યા હાકી કામરૂ દેશની ધનુર વિદ્યા હાકી પોતાની વિદ્યા હાકી પણ સામે રૂવાડું ખડક થયું નહીં મારું દીકરું કદાચ
નવગ્રહનો હોય અને નવગ્રહનું જો ઊભું કરવું હોય તો હું જાવ તો કરો ભાવો કરું પણ આની મય પર રોડો મદદ થતું નથી એનું કારણ શું છે? ઘણી મહેનત કરી ઘણી એને ટ્રાય કરી પણ કાંઈ મેળ આવ્યો નહીં તાર રૂપલો બોલ્યો એલા શેટોર ને બાર ભાગલાને પોનો બપને માં પ્રગટ પડી બાર ભાગલાની પણની મૈલ પર પ્રગટ પડી ગઈ ખમા ખમા મારા રૂપલા તને સાજી ખમા થોડી ગાતી અને માર્યો થાપો થાપો માર્યો એટલે શારીરિક પરિયું ફરફદડું ખાઈને ઊભી રહી રૂપલો બોલે મારી પાસે સાધુ મનની મારી પાસે વિચાર કરે મારી કરતા વધારે સાધુમાં લાગે સાવડા આનો સાળો થાય એવું લાગતું નહીં પણ રૂપલો બોલે હા બોલે મારી ખાખરિયા પાડના જોઈલા આ તો ચાર કર્યું ને નજેવા હજેવા કરી છે અને તું કેતો હોય ને તો તને હોતે હમણાં વડલાના પોલની મારી પાસે હમાજી દેવરાવી દઉં તા પણ મનની મન પર વિચાર કર્યો કે આનો સાળો થાય એવું લાગતું નથી ભાઈ જા ભાઈ આ શારી લઈ અને આંખી વધે સણ થઈ જાય ઈશારા પરિયોનો લઈ કારવી ઘોરવનની માનતા શારે પરિયુને લઈ અને ઘોરવનની માલ પર ઉતરી જતા તો ઠીકરનાથ બાવો વાટું જોવો રૂપલાય આવ્યો તો ખરો કેસ ભાઈ આમ નજર કરતો તો શારે પરિયો હારે ઠીકરનાથ મનની માલ પર વિચાર કરતો મારા ગુરુ ગોદરનાથ અને મારા ગુરુ ગોદરનાથ ની જો સોચી વટીને આવ્યો હોય આનો સાળો થાય એવું લાગતું નથી કે શું છે બાપુ તમારા મનની વાત કે નહીં બેટા મારા મનની વાત કાંઈ છે નહીં મારા ગુરુ ગોદરનાથ ની સોચી વટીને આવ્યો એટલે તારો સાળો થાય એવું લાગતું નથી ભોલાનાથ થી તને જાજી ખમા જા આ શારે પ્રિયોને લઈ અને રાજની મલ પાસે જાય ઈશારે પ્રિયોને લઈને હાલી નીકળ્યા જૂના થળમાં કોઈ સદિયા સદિયા રાજા
ભાંગલ આવ્યા તારા ભાગને એગન પડ્યા પથ્થરના પાણી પછી ધીંગાને યાદા તે તો ધાન કોઈ ગરીબથી શેતી પડી શની મારા શ્યામને એ દાદા બના ગોબરની દેવી દેવી અહીંયા 12 મહિનાનો સમય 12 માઈસુદ બીજનો ટાઈમ આવી ગયો આયા રાજની માલપા દાનસિંહ માનસિંહને ખબર પડી કે ભાઈ રૂપલાનો ટાઈમ આવી ગયો છે કે હાલો હાલો આપણા હામાં આવી મંડળનું રાજવટી કાર આવી મંડળનું રાજવટી કરવી બાપા મોટો ડુંગરનો ગાળોનો વગાવવાનો વડલો સામે ડુંગરની ધારડી આવી અને રૂપલો ઊભો રહ્યો તો દાનસિંહ માનસિંહ સામા ઉભા રહ્યા આવ્યા ભાઈ હા આવ્યો મારી કયાનો દુઃખ ભોગવી અને હું આવ્યો છું વડલાની શીતળ સાયા ભાળી એ વડલાની શીતળ સાયા જો તો ખામીની વિખાવણ વડલો વડલાની નીચે રૂપલો ભર્યો દાનસિંહ માનસિંહ બાજુની માલપા મારો દીકરો રૂપલો બાપનું કોટ મટકડવા મદદ થઈ અને સારું લેવા નીકળ્યો ચાર ફર્યું ન લઈને આવ્યો કે ફૂઈ જાઓ ભાઈ હવે આ પવનની ઠંડી લહેરકી અને આપણું રાસકાય બહુ આઘું નથી કે છે ખુઈ જાવ જ્યાં આટલી વાત કરી તાતા પોતાના બાપના દીકરાની માથે વિશ્વાસ રાખી અને જ્યાં લાંબુ પાહું કર્યું તો 12 ભાગલાની પવન પર બંને માલપા ભાઈ નિંદ્રા આવી ગઈ 12 ભાગલાની નિંદ્રા જેને તી દિશાની ખબર નહીં આવી નિંદ્રા ભાઈ આવી ઓલી શારે રાણીઓના સતાવા મંડ્યા દાનસિંહ માનસિંહ શારે રાણીઓને મંડ્યા સતાવા દાનસિંહ માનસિંહ મંડી મન પર વિચાર કરે ક્યાં તો સિંહ છે દીપડો છે જ્યાં પણ સુતાના સતાવા મંડ્યા તા પણ શારે રાણીઓ મળ્યું આવા દો વિશ્વાસી હતો છે એનો હોવા દો કે સિંહ બોલે દાનસિંહ માનસિંહ પોતે બોલે કે રાણીઓ આ રોટલાનો જો જીવતો રાખવો હોય તો શારે અમારા તાબે થઈ જાવ કે હા અમે તમારા તાબે થઈ જાય પણ સુતાના સતાઓમાં એને દખ દેવમાં કે ઠીક કાંઈ વાંધો નહીં થઈ જાવ શારે શાર ફર્યું મોર થઈ જાવ કે શારે પરિયો હાલવા મળી શારે પરિયો મળી હાલવા જ્યાં રાસ નાડાવા હાલી તો પણ શારે
પરિયું તો ઊભ્યું છે પણ આ દાનસિક માનસિક મનની મારી પર વિચાર કરે કે ઓહો હાથી જે મસ્તક શી કરી નાખ્યા હવા હો ઘોડાની કીડ્યું ભાંગી નાખી તો આ જાગી ગયો હોય તો આપણને જીવવા જે ખરો ભલામણા ઓલી શહેરે પરિયોને કીધું સાનિયું માન્યું ફીરી જો ક્યાં હલશો નહીં એને એમે હાવ નહીં મારી પણ અમારા કર્મો એમે કરવાના જબર ઉપલાના વર્ષે કે બેસી કારવી જબ બે ભેટા કંટાર કાઢી લીધા રૂપલા કૌશિક બેહી બે ભેટા કંટાર કાઢ્યા બે ભેટા કંટાર કાઢી કાઢવી અને મનની ભાઈ વિચાર કરે કરતા તો એક દેખો છે દીપડા વાઘ સિંહ જકો છે આ જાગી ગયો તો શિવવાનો જ બાપા રૂપલાના વંશી કે બેસી કારવી જબર રૂપલાના આંખોના લોસન કાઢી કાઢવી હેઠા પડ્યા ને ક્યાં મરી નાખ મર્યાદલા ભાકુરની દીવી દીવી રૂપલો ધ્રુવ બનાવ્યો સુરદાસ બનાવી દીધો રૂપલો ઝબકીન સાહેબી આમ ધામી ગયો ચારે બાજુ હાથના ફાફા મારે આંખોના લોસન કાઢી દે હેઠા પડ્યા મેં કાંઈ દેખાતું નહોતું ઓહો શેલી વેળાની મલપા મારી માથે કોને દુઃખ નાખ્યા કોણ મારો અને કોણ મારા દુશ્મન અહીંયા શહેરે ફર્યું બોલે ભલે તમે આંખોનું લોસન કાઢી નાખ્યા બાપા હવે બાપના દીકરા દાદા વના ગોબરની વસ્તી માતાજીને એની વેળા અને એની વખત માતાજી જમવા ઉતર્યા પ્યાલા પીવાનો ટાઈમ રાતના 4 પર પૂરા થાય મણિયાગર ભાણું બરસીવા દિવસે આ ટાઈમ એનો મારી મહાકાળી પાવા વાળીનો જેને જેને દર્શનનો લાવો લેવો હોય એ આડાવાળા ઉભા રહી જાય સમય આવી ગયો એની વેળા આવી ગઈ એની વખત આવી ગઈ એટલે બાપના દીકરાને બધાને નમ્ર વિનંતી કે ભાઈ જગ્યાની મારી પાસે જઈ અને ઉભા રે બેનો દીકરી એક કાને એક સુરતાએ લગાડી અને માની હાની સુરતા લગાડો જરા ખાઈ જાવ આગળ આગળ ખાઈ જાય ઓલી બાજુ ખાઈ જાય
વખત્યું મારી હાથ પાવાના રાજની દેવી મારી હાથ પાવાના રાજની દેવી કાલુડી મારી રાતના શાર પર દાવા મળ્યા ગયા પ્રાગડવાસી પ્રાગડા હુઆ અને જનવન વન ટવ્યા મો સાલો ના સખી વર્ણવાયા અને ઓલા પંછી રાખ કિલો જેથી દાદા મનાનું બાંધેલું ધર્મ ના દાદા ગોબર નો બાંધેલો વ્યવહાર જેથી શ્રી ઢાકરી નો એક કરાને કર્યો જેથી ખોટો થવા દઉં તેથી મને કાલોડી પાવાની જીવીને ખોટ્યું જેથી દાદા નાતાની ભુવા પણ તલવાલી લાગી જેથી સૌતા જેથી કંકુનું ઢીલું કર્યું જેથી મશીનું થવા દઉં તેથી મને કાલુડી પાવાની દેવીને ખોટ્યું મણિયા આગળ ભાણવું કે મરશીવાદી સને અને હવા શર દિલના પિયાલાના એમાં નો કરું માનજો મારા બાપ દાદા ગોબરના ભાઈ દેવી દેવી મારી તારી વેળા તારી વખત જેથી હવા શેર તેલમાં જેથી રજ પડવા દઉં અને રજ પીને જેથી ખોટી થામા માનજો દાદા મારા ગોબરના ભાઈ દેવી દેવી જેથી નાતા ભુવાના ખોળામાં બેહી ગારવી રાતના શાર પોરવ્યા જામણિયા ઘર ભાણવ ગયો પરશીવાદી સલી ગયો જેથી પરશીવાદી સણા નાચ્યો અને હવા શર તેલના પિયાલાના અમલ નો કરું જેથી માનજો દાદા બના ગોબરના ભાગી દેવી ખાની રસનાયું રસાવેલી જેથી રસનાયું રસાવેલી એમાં ખોટ લાગવા તો જેથી માનજો મારા બાપ દાદા ગોબરના ભાગી દેવી દેવી જેથી નાથા ફુવાનું કંકુનું ટીલું કરેલું જેથી મશીનું થવા દઉં મારી 100 વાગ્યાના મજાની દેવી મને ઉગતા પોર ફાળની દેવી મણી આગળ ભાણવતી હમો થાય અને હવા શર તેલના પિયાલાના અમલ નો કરું જેથી માનજો દાદા બના ગોબરના ભાગી દેવી
તારી વખત્યું મળી રાતના શાર પુરવૈયા જામણિયા કર ફાણ ઉગી ગયો તારી વેળાવો આવી ગયું મારી હવા શરના અમલ નહીં કરનાર મારી પાવાની વિવિધ ગાવડી હવા શર તેલમાં જદી ખોટ લાગવા દઉં અને મારી કાલુડી પાવાની દીવીનો બોલ મારેલો જદી ખોટો થવા દઉં જદી હવા શર તેલનો યમલ કરી કારવી બેઠી હો અને મારી ડબલી વસ્તીનું બાવડો ગાલ્યો જે રણ મારે ઠુમેકું તેથી મારા બાપ દાદા બના ગોબરના ભાઈ દેવી મારી બાલોડાના બાગની દેવી રાતના શાર પોરવયા જામણિયા આગળ ભાણવયા અને કુરડીનું બાંધેલું યદી હવા શર તેલ ખોટું થવા દઉં દીદી મમાન જો દાદાવના ગોવરના ભાઈ દેવી દેવી મારી માળાની માતરી જે દિશાર પિયાલાની માલપા ખોટ લાગવા દઉં તેથી મમ્માને જો દાદા ગોબરના ભાગી દેવી સિદ્ધના બેડાની દીવી અને મારી મમ્મીને માતરી બોલે કે મારી પાવાની દેવી વાહન જતી આવી રહી નો રહું આમાં જેથી મારી સિદ્ધના બેડાની એ દેવી અને દાદાના ગોબરને જેથી માંડી બીજી માંડવા દઉં જેથી મારી હોમલ આવેલો અખર દીવડો તને વાલો લાગ્યો હોય અને જેથી હવા શરત પીડી જેથી ખોટું થવા દઉં ને જો જેથી મારા લીધના જેથી વરણા લેવા આવું મારી પાસે આયો બોલે ખમા ખમા મારા વીરના દાજી ખમા જેથી મારી પાસડી નો યદી મને બોલ પડે
દાદા બનાનો બાંધેલું ધર્મ અને જેથી દાદા બનાનો જેથી અવસર બીરડો બાંધેલો જેથી ખોટો ખાવા દઉં જેથી દાદા ગોબરનો બાંધેલો વ્યવહાર અને આ જગ્યાની મારી પાસેથી પાવો રસાવ્યો ખોટો થવા દઉં શર તેલ માજરી ખોટ લાગવા દઉં જેથી મમાને જો દાદા ગોબરને ખોટ્યું જેથી મારી નાથા ભુવાની ભુવાપણી અને જેથી હુડો પૂરો હુરાડો બોલાવો દાદા નાથા ભુવા ભુવાના જેથી કુંકુમનું ટીલું કર્યું જેથી મૈસણું થવા દઉં જેથી મમાને જો મારા નાથા ભુવાના ભાઈ દેવી મહાકાળી પાવા વાળી જેથી મારો બાપ દાદો નાથો બોલે ખમા મારા તેદલ ભુવતને ધાજી ખમા જય હો માં જય હો મારા વાણિયાનો વ્યવહાર તને વાલો લાગ્યો જેથી દાદા સીધી ની વાણિયા પણ તને વાલી લાગી જેથી મારો વાલો ગાયો વાણીઓ બનાવ્યો જેથી ખોટો થવા દઉં જેથી મમાને જો જેથી દાદા સીધીના ભાગી ગયેલી દીદી જેથી મારી વાણિયાની વાણિયા પણ તને ઓલે વાલી લાગી જેથી મારા બાપ દાદા સીધીની હોટેલી વાણિયા પણ જેથી ખોટી થવા દઉં તેથી મને કાલુડી પાવાની દેવીને ખોટ્યું લાલ લખમાં કાળો લખ પડવા દઉં મારા બાપ દાદા બના ગોબર બાંધો ધર્મ જેથી ખોટો થવા દઉં જેથી મને કરુણી પાવાની દેવીને ખોટ્યું મારી રાતના ક્ષાર બોલવ્યા ગયા અને મણિયાગર ભાન મુજો બરસી વાદી સયા હવાશર તેલ પાયકારી બેઠી હો તો માંડી બીજી માંડી શરી અસલ દુગની વાણિયા પણ જેથી ખોટી થવા દઉં મારા બાપ દાદા વણિયા ગોબરિયા નમર પાડેલો ખોટો થવા દઉં તેથી મને કાલુડી પાવાની દેવીને ખોટ્યું
મારા વિશ્વાસી સીધીના હાલા ડપોના પણ નાચો અને જેથી દુઃખની ઘડીઓની માલી પાઈ ભી નો રહું તેથી મમાન જો મારા વિશ્વાસી વાણિયાના ભાગ જીવી ખોટો વાગવા દઉં અને લાલ લેખમાં જેથી કાળો લેખ પડવા દઉં ને જો આમાં જેથી મારી સિદ્ધના બેડાની દેવી બોલે જેથી આ જગ્યાની મારી પર હવા શેર તેલ પાયા જેથી ખોટા થવા દઉં અને મારા બાપ દાદા સિદ્ધિનો વ્યવહાર જેથી આ જગ્યામાં મારી હમલે આયનો યદી અખંડ દીવડો અને મારી હમલે આયનો અખંડ દીવડો યદી રાખો થાવા દઉં અને જેદી એની માલે પાસે જેદી ખોટું થાવા દઉં ને જો જેદી મારી આશિયા બોલે જેથી મારી દીકરી કળવાય અને મારા વીરના જેથી વરના લેવાનો આવું તેથી માન જો બાપ દાદા સીધીડાના ભાગી દેવી દેવી દાદા ખેતા જેથી મારી નાવલાની જૂની જૂની હમાજુનો ધણી અને દાદા સીધીની વાણિયા પડી તને વાગી લાગી હોય હા દાદા હા દાદા હા જેથી દાદા બનાનો બાજુ ધર્મ જેથી આ જગ્યાની મારી પર મારી પાલિતાણાની જગ્યા માથે અને ઢીકડાનું રોપણ કર્યું જેથી ખોખું ખાવા દઉં અને 4 વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યાનો બદલો જેથી ખોટો પડવા દઉં જેથી મમ્માને જો મને દાદા વાને ખોટું જેથી દાદા સીધીની વાણિયા પડી જેથી ખોટું ખાવા દઉં દાદા ગોબરનો બાંધેલો વ્યવહાર અને જેથી વ્યવહારનો નેદો ચલાવ્યો જેથી નેદો નિશો થવા દઉં અને જેથી લાલ લેખમાં જેથી કાળો લેખ પડવા દઉં ને જો જેથી માનજો દાદા સીધીના ભાગ્યની હા દાદા મારો બાપ દાદા સીધી બોલે મારો હુરો પૂરો હુરાડો જેથી દીપુ વાણી અને જેથી કંકુનું ટેલું કર્યું જેથી પૈસાનું થાવા દઉં જય હો તારી વેળા તારી ભક્તિઓ મારી 52 પાનાની સોપડીનો હિસાબ હે દાદા નાનટા અમર બોલની દેવી જેથી માંડી બીજી માંડવા દઉં અને દાદા ભીખા ભલાનું બાંધેલું ધર્મ જેથી તૂટવા દઉં તેથી માનજો મને ગાદી બધી ગાવડીને ખોટું લાગી જાય ને મારા બાપ દાદા નારાયણ
નો બાંધેલો વ્યવહાર દાદા ભીખા ભલાનું બાંધેલું ધર્મ મારા બાપ દાદા મકોળની ગરી ભાઈ તનવાની લાગી હોય મારી દીકત ગાવડી ગાદીપતિ બોલે મારા બાપ દાદા મકોળની ગરી ભાઈ ખોટી થવા તો यदि मारी अड़ना कारण देवी बूटड़ी बोला खमा खमा मर के सो भुवानी भुवा पणी आपेली यदि में खोट लागवा दो यदि मन देवी दगा बड़ी ने कोण जाने मरी ना यदि आता यदि बूटड़ी उभी થઈ ગારવી અને વલકાવા જાના લાગે તોડા ખોટા થાવા દો દીદી મારા બાપ દાદા નાનના ભાઈ ગીરી यदि दादा यदि विठल निधन करी भयवानी लागी दादा विठल ની ભુવા પણ દાદા કેસને આપી હોય અને કેસની ભુવાની અત્યારે ગુણપતિ ને આપી દીધી ખોટી થાવા તો દીદી મને બુટડી ને કોણ જાણે મરી ના गावड़ी बोला खमा खमा यदि वलकावा जाना लागे तोड़ा खोटा थावा तो अन मरे बावन किलानी बूटड़ी बोले यदि बाप दादा नाने नो बांधेलो रवार टूटवा दो यदि मन दिवित गावड़ी ने कोण जाने मरीना मारी तारी में आ तारी वखित्यूं मारी पावानी दीने ने की हवा शरतल पाई करवी बैठी हो मांडी बीजी मांडी शनी मारा बाप दादा भीखा भलाना भागलानी बीवी खमा खमा तन राजी खमा तारो समय तारी वेला तारी वखित्यूं मांडी बीजी मंडायनी बापनी बोलीने सुकायनी एक दी दगावड़ी सूदड़ी बोले मेरी सौदड़ी नो साथ लई कारवी मेरी पावानी पाल में यदि खोटो थावा दो यदि मम्मा जो मन दी गावड़ी ने हम हां अब यहाँ कोई अरे जागो ने मारे पावानी देवी अरे जागो ने मारी महाकाली माता
માતાજી રમી ગયા અને મારા બાપ દાદા વનિયા ગોબૈયાના વ્યવહારના હવાશર તેલના અમલ કરી ગારવી અને આ જગ્યાની બેઠક ખોટા થવા દઉં અને મંડી બીજી માંડું જેથી એક કડુકો ખાય અને 16 કડુકોનો હિસાબ જેથી ન અપાવું ને તેથી માંગજો મારા બાપ દાદા વના ગોબરના ભાઈ દેવી ભાઈ દેવી બહુ ઝાઝી ખમા પોટકા ફરી વાહ મારા બાપ દાદા વના ગોબરના ભાગલાની દેવી પ્રેમી ગઈ સેવી ગઈ હવાશેર તેલના પ્યાલા પી અને અમૃત કહી ગઈ તારી વેળા તારી વખત્યું આવા નવા ડંકા વાગતા રહીએ મારી પાવાની દેવી મારા બાપ દાદા વના ગોબરના ભાગલાની દેવી દાદા સીધીના અમર બોલની દેવી જેથી આ જગ્યાની મલ પર ડંકો વાગ્યો વાગતો જેથી બંધ થવા દઉં અને જેથી અમરે નો અડાડું તેથી માનજો
દાદા વના ગોબરના ભાગ દેવી મહાકાળી પાવા એ વગતો હોય ને વાગવા જોયા તો
દાદા રખાય આવ્યા એ મારી ધારવાળા રખા બાપા ધારવાળા રખા બાપા આજ દાદા રખાય આવ્યા આજ માતા ઘોડ લઈ આવ્યા ક્યાં અમારે સકામામાં મારી પાવાના રાજની દેવી કાલુડી કરશન મામા અમારા કસા મામા સકા મામાને કહું કે બે ઘડી દર્શન દેવા આવે સબજી મામા વેલા વેલા હા 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 સૌજી દાદા મારા બાપ દાદા વના ગોબરના ભાગલાની દેવી ये पग परमाने माने पग परमाने माने दादरो माने दादरो दादरो मारा धावला दादर हे मना रे
માતાજીના ગલા લૂડ્યા હો ભાઈ. રંગ લાગ્યો મારી પાવાની દેવી માની માતરી સિંહના બેલાની દેવીનો રંગ લાગ્યો હો. સરવણ વાહ મારી પાવાની દેવીનું કુળ, મારી પાવાની દેવીનું કુળ ભાઈ. નામ એનું સરવણ. અત્યારે માતાજી રમી ઝીમી કરીને બેઠા છે. નાળેનો બાળ છે માલુડો. હા હા હા. અને એ દીકરાનું નામ કિરણ છે. કિરણ દાદા સિદ્ધિનું કુળ. સિરાજનું નામ. ઈ માતાજી રમી જમી અત્યારે બેઠા છે તો બે ઘડી આપણા મારુડો યાદ કરાવશે અને ઝૂણું બોલશે અને બધાને આનંદ લવરાવશે. વાહ ભાઈ વાહ. સોરાનો વશ કઈ સાતો નથી. ગમે એવી મલપા સોરાનો વશ જાય નહીં.